ત્યારે તમે જમવા બધા બેસી ગયા છે. જમવામાં તો આજે ભજીયા છે. તો સંબંધ હતો લાગણીની હતી યારી દોસ્તી નામે હમ કાધાયેલી ભાઈબંધી અમારી. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો હું ધાવ પર આવીશું ને કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. 2-3 દિવસથી તો એવું જ વાતાવરણ રહે છે, વરસાદી વાતાવરણ. અને અહીંયા તો બધા કામ કરે છે. મારી મમ્મી વાળે છે અને મારા કાકી તો સામે કાંક દવણું કરે છે. અને તનુ શું કરશું? તનુ 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 તો કઈ સાંભળતી નથી. શું કરશો? ના ફોન જોશો? ઠીક. અને હવે પવન પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. એવું લાગે છે કે વરસાદ આવશે. અને કાલે પણ અમારે વરસાદ હતો. તમારા ગામમાં હશે કે નહીં એ કોમેન્ટમાં કહી દેજો. આજે તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે ધાબુ પર. અને આવું વાતાવરણ હોય ત્યારે તો મને ધાબુ પર આવવાનું મન થાય, એટલે હું ઘડી ધાબુ પર બેસવા આવી ગઈ છું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. અને સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારમાં તો જોવો ના તો પણ નવરા થઈ ગયા સીવી અને વાસી કામ કરીને પણ નવરા થઈ ગયા સીવી. હા, જેવું બધું કામ તો થઈ ગયું છે. અને અમારું ઘર તો તમે સરખું જોયેલું જ હશે. ત્યાં અહીંયા જો આપણે ગુલાબ જોવા જ આવી. ગુલાબ કેવડાક થયા છે. ગુલાબડી જો ઘણી મોટી થઈ ગઈ છે અને ગુલાબ પણ હવે આવે છે. આ લીમડો પણ મોટો થઈ ગયો છે. અને આ મીતા તું ના શું કરશો? દડો લેવા જશો. ગોપીન વંડામ જોવાય? હા વાળું. અને આમ તો જો હાલો આવે છે, પેપ્સી લઈને હાલો આવે છે જાયમાં વગરની જોતો. અને આમ તો દવણું કરે છે બધાય. તો ફરીને જ પાછા ઘડી કરીને જ મળ્યા. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાએ બન્યા રહેજો. ફાઇનલી ગયા છે ત્યારમાં રોંઢો થઈ ગયો છે ને જમી કરીને પણ નવરા થઈ ગયા છે ને થોડું ખૂઈ પણ લીધું છે. અને અત્યારમાં તો જુઓ આવું કાંક વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવું. આમ જો. અને ઓલા પણ બધા શું કરે છે આપણે જોવી. એ તો જો આવું કાંક કરે છે. બે બેઠા છે જો વાદળા. હા આમ જો આવું કાંક છે બધું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવું. આમ તમે જોઈ શકો છો. ક્યાં ફળિયામાં અમારે જવું જ છે હમણાં ગોપીને ઘરે. અને મારા મમ્મી જુઓ એના હાડલા હરખા કરે છે. હા, કપડા હરખા કરે છે. અમે તો હાડલા કેવી. તો હવે ફરીને જ પાછા ઘડી કરીને જ મળ્યા. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ત્યારે તો બપોરા થઈ જશે ને બપોરા કરવા બેસી જશે. બપોરામાં તો દાળ ભાત છે, મઠ છે, કેરી છે, ફરફર ઘણું બધું છે. અને બધા બેસી ગયા છે. કેટલી ભૂખ લાગી છે આમ જો. જ્યાં નથી દેતા. ભૂખ લાગી છે ને બહુ. હા, બેસી ગયા છે તો બધા. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. હવે રોંઢો થઈ ગયો છે ને કિસના બેસવા આવી છે. કા કિસના શું લેવા આવી છે? અમારા ઘેર નહીં આવવાનું તાર. શું લેવા? અને એને ધોળી બે બાજ્યું છે. શું લેવા બાજ્યું ધોળી? એને બેન કાંક ભેટ થઈ ગઈ છે. શું લેવા કિસના? લેવા બાજ્યું કિસના? આજ બ્લોગ મોડો મેકાણો એટલે ને 8 વાગ્યા બદલે 8:30 ને 8:30 મેકાણો તો એ ધોળી કે એટલો બધો મોડો ન મેકાય. કા ધોળી એ વાત હાચી હો. જો પછી બાંધવા મળી. બસ 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 હશે. શાંત થઈ જાવ, શાંત થઈ જાવ. અને મારા બા શું કરે? બા કળથી
કળથી હારી કરે છે એમ ને બા? કોથળી નો કહેવાય, કળથી કહેવાય. અને મારી મમ્મી શું કરે છે? મમ્મી ઠીક. અરે કૃષ્ણા, હું તારા વખાણ કરવા એ કે કોથળી. તમે બધા કોમેન્ટ કરી દીજો કે આને કોથળી કહેવાય કે કળથી કહેવાય. તો કાક શીખ શીખ. તને ભાવે કળસી શાક? આખી મને ન ભાવે. મનસુખ દા દઈ ગયા બા. આ કળથી દઈ જશે. તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહીજો. બધી આદમી ગયો છે ને અમે વંડે જતા તે વંડેથી પણ 2 આવ્યા છે. એકાદી રીલ બનાવી હતી, 2 રીલ બનાવી છે. એ પણ તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. કિશુ ગોપી ચૌહાણની આઈડી છે. અને આજે તમારે ભજીયા બનાવવાના છે. ભજીયાની તૈયારી બધી હાલે છે. કા થોડી આ કોથમીર મેથી અને હું બેહવા આવી ગઈ. રીલ શૂટ કરવા ગયા તમે તમારા ઘરે બેહો. તને મારા ઘરે જ ગમે છે? તમારા ઘર સિવાય મને કંઈ ગમતું જ ઠીક ઠીક. મારા બા દાંત કાઢે છે. હે બા, તમે શું કરો છો? મમ્મી તમે શું કરો છો? અને શેતી શું કરે છે? ચટણી બનાવે છે. હે શેતી હું જોયેલો નતો. ગાતો હાલતો આવડે છે ગાતો. દોસ્તી નામે હમ કાધાયરી ભાઈબંધી અમારી. વાહ 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 કૃષ્ણા વાહ. અત્યારે મસ્ત કોમેન્ટમાં છે ને મને સારું લખી દે છે. કેવું ગીત ગાવી કોમેન્ટમાં લખી દેવી એમ ને. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ત્યારે તમે જમવા બધા બેસી ગયા છે. જમવામાં તો આજે ભજીયા છે. અમે બધા બેસી ગયા છે. હાલો આખા વર્ષના ખાવા ભજીયા. ભજીયા ખાવા? હા, બટેટા પૂરીના. બટેટા પૂરી ફતક. આખા મરસાના. બટેટાના. બટેટાના ફતક છે એમ ને. હો મેથિયા. મેથિયા. અમે બધા બેસી ગયા છે. અત્યારમાં તો જો જમી કાઢી નવરા થઈ ગયા છે ને કુવા પણ ગોતીને ઘરે વી આવ્યા છે. કા હા, અત્યારે અમારા ઘરે ગીરના જુ આવી છે. હા. અને અમને કાલ તો નતા આવી કારણ કે કાલ તો કચ્છમાં ગઈ હતી. કા કૃષ્ણા? હા, કાલ ને પહોંચી 2 દી. હા, 2 દી નતા આવી. હા, અને જમી કાઢી નવરા થઈ ગયા. હા, ભજીયા ખાઈને નવરા થઈ ગયા. ભજીયા જમવા તને બ્લોગ ઉતાર્યો હતો. હા, બ્લોગ તો ઉતાર્યો. અમને બિયોરા દીધા ને તે મેં કાંઈ બ્લોગ જ ન ઉતાર્યો. કેમ શું કામ દોરાઈ દીધા? મારા પપ્પા કે આજ છે ને લાઈટ વહી જવાની છે અને આ મોડું બધું યુઝ થવાનું છે ને તે વહેલા હારે ખાઈ લઈ એમ. તે ઢોકળા બનાવ્યા હતા ને એ થોડાક ખાધા હાવ. બીકમન. તમને કોને ખબર હતી કોમેન્ટમાં કહી દેજો આગળ કા. હા. અને આજનો લોક અહીં સુધી. હા. તો આશા છે કે આજનો લોક તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લે જય માતાજી, જય જાનવર. તો બાય બાય. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.